રાજકોટ મેયરના કુંભ પ્રવાસ વિવાદ મુદ્દે હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા। સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર વચ્ચે ઘમાસાન ચાલતો હોવાનો આરોપ। ₹2 પ્રતિ કિલોમીટરની વાત સ્ટેન્ડિંગ ચેરમેને લગાવ્યાનું સાગઠિયાનો આરોપ છે। મેયરે સરકારના નિયમ મુજબ પ્રતિ કિલોમીટર ₹10 લેખે ભાડું ચૂકવ્યું। તત્કાલીન કમિશનર અમિત અરોરાના કાર્યકાળમાં કરાયો હતો ઠરાવ। મેયરે પરિવાર સિવાયના લોકોને ન લઈ જવા જોઈએ। જ્યારે કોઈ પણ अधिकारी के पदाधिकारी प्राइवेट उपयोग माटे सरकारी वाहन लई जता होय तो एनु भाड़ू चूकवવું પડે, કેટલા રૂપિયા ચૂકવવું પડે એનો ઠરાવ છે। તેમાં પેટ્રોલ ગાડી હોય, જીપ હોય કે મોટર કાર હોય એને ₹11 પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટર કાર કે જીપ ડીઝલ હોય તો એના પ્રતિ કિલોમીટરે ₹10 ચૂકવવાના હોય છે। सीएनजी मोटर कार होय तो एना ₹6 प्रति किलोमीटर चूकववाना होय छे। मोटरसाइकल होय तो एना ₹2.5 चूकववाना होय छे। कमिश्नर अमित अरोराए 25/5/2022 ना रोज आ अमलमां लाववा माटे आपणे राजकोट महानगरपालिकाना विभागने जाण करी छे। एमां मेयर पण आवी जाय छे, स्टेन्डिंग चेरमेन आवी जाय छे, बधा अधिकारीओ अने पदाधिकारीओ बधाने आ नियम लागू पड़े छे। એટલે રાજકોટના મેયર શ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ₹2ની વાત કરીને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય।